રાજકોટના નવનિર્માણિત સાંઢિયા પુલનું આજે સવારે જ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ કે રાજકોટના કહી શકાય કે આ સાંઢિયા પુલ 74 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને હાલ અનેક ત્રુટિઓ દેખાતા અંતે જે કહી શકાય કે ત્રુટિઓ સોલ્વ કરીને આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કહી શકાય કે આજ શનિવારના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકો પણ જે સુખાકારી માટે આનો ઈંધણનો પણ વ્યય થતો હતો તેમજ અનેક કહી શકાય કે પેટ્રોલ ડીઝલ સહિતના લોકોને પણ મોટી સંખ્યામાં હાલાકી પડી રહી હતી અને ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ વધી રહી હતી। ત્યારે આપણે આ દ્રશ્યો બતાવીશ કે રાજકોટના સાંઢિયા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને હાલ લોકો પણ અહીં જોઈ રહ્યા છો। આપણે સીધી જ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। ભાઈ, આપનું નામ? મારું નામ તારક। તારકભાઈ, આ કહી શકાય કે સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 3 થી 4 વર્ષથી આ પુલનું કામ ચાલતું હતું, હવે કેવી મજા આવે છે? આજથી પુલ ચાલુ થયો, ઘણી રાહત થશે પ્રજાને, ટ્રાફિકની સમસ્યા ઘણી હદે સોલ્વ થઈ જશે। પેટ્રોલ ડીઝલનો કહી શકાય કે વ્યય વધતો હતો, 5 થી 10 કિલોમીટર પેટ્રોલનો વ્યય થતો હતો અને હવે જે લોકોને સુખાકારી માટે ને ટ્રાફિક સમસ્યા ઓછી થઈ રહી છે તેને લઈને શું કહેશો? પેટ્રોલ ડીઝલ તો ઠીક, પણ ટ્રાફિકની સમસ્યા બહુ સારી હદે ખરાબ હતી। જે આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, આપનું નામ? રામભાઈ। શું કહેશો કે ટ્રાફિકની સમસ્યાને લઈને સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તમારા મતે કેટલું સારું છે? ઘણું સરસ છે, ટ્રાફિક સમસ્યા હલ થશે અને દરેક માણસને રાહત થશે, પેટ્રોલ ડીઝલનો બચાવ થશે, કારણ કે અહીંયા 10-15 મિનિટ ઊભું રહેવું પડે, 10-15 ટ્રેનો આવતી, એ ટ્રેનોના હિસાબે બહુ ટ્રાફિક થતો, તો હવે રાહત થઈ ગઈ છે। ભવિષ્યમાં નરેન્દ્ર મોદી સાહેબ આવા નવા કાર્ય કરતા રહીએ અને માણસોને સુવિધા આપે, એમ જ્યાં ડબલ એન્જિનની સરકાર દોડે એવી અમારી પ્રાર્થના ભગવાનને। જી, આપણે અનેક લોકો કહી રહ્યા છે કે આ જે સારું થયું છે, સાંઢિયા પુલ ખુલ્લો મુકાયો। આપણી સાથે અનેક લોકો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરશું। બેન, આપનું નામ? ગુંજન। બેન, શું કહેશો? આ સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, બહુ સરસ કામ, બહુ સરસ છે અને ના સારું છે। લોકોને સમસ્યા અને હાલાકીનો સામનો કરવો પડતો હતો, છેલ્લા 4 વર્ષથી ટ્રાફિકની સમસ્યાને લઈને લોકો પરેશાન હતા, હવે લોકોમાં કેવી રાહત? હવે તો બહુ જ રાહત થશે, કેમ કે ફરીને બધે જવું પડતું, ટ્રાફિકનો બહુ સામનો કરવો પડતો। આ લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે ટ્રાફિક સમસ્યાને અને અનેક પડકારોથી લોકો ઝૂંઝી રહ્યા હતા। જે આ ટ્રાફિકની સમસ્યા સહિતના કહી શકાય કે આ પુલમાં જે ત્રુટિઓ હતી તે પણ સોલ્વ કરવામાં આવી હતી। ત્યારબાદ જે વિઝિટો કરવામાં આવી હતી ત્યારે આ પુલનું જે છેલ્લે આજે શનિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નાયબ હર્ષ સંઘવી મુખ્યમંત્રી દ્વારા। અને જે આપને દ્રશ્યો બતાવીશ કે આ પુલની કહી શકાય કે અત્યારે લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હવે લોકોને જે આ ટ્રાફિકની સમસ્યાઓ છે, પેટ્રોલ ડીઝલનો જેટલો વ્યય થતો હતો તે અટકશે ને દિવસે કહી શકાય કે પેટ્રોલ ડીઝલનો વ્યય થતો હતો અટકશે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।